વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ એલજીએમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા દ્વિતીય સત્રાંશ કસોટી 2026માં ધોરણ 5 વિષય ગુજરાતીનું પેપર લેવાયેલ છે. તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. અને જે પેપર બાકી છે તેના મોડલ પેપર પણ અહીં ચેનલમાં તમને મળી રહે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઈક પણ કરી દેજો. હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન 1, આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ સ્વર ચિહ્ન ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવો. કોઈ પણ 3. અહીં ઉદાહરણ આપેલું છે કબૂતર, તો એ દીર્ઘાવ આપેલો નથી એટલે આપણે બને દીર્ઘાવ કરીશું, કબૂતર એવો શબ્દ બનશે. તેવી જ રીતે અહીં આપેલું છે સબર, તો બનશે સબરી. પવિત્ર તો પવિત્ર. રખવળ તો રખેવાળ. બદમાશ તો બદમાશ. આ રીતે તમારે સ્વર ચિહ્ન ઉમેરવાના છે. પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ રૂપાંતર કરો. ઉદાહરણ આપેલું છે પૂજા તો પૂજનીય, આદર તો આદરણીય, સન્માન તો સન્માનીય. અહીં આપેલું છે હક તો હકદાર. તેવી જ રીતે સમજ તો સમજદાર, અરજ તો અરજદાર. આ રીતે જવાબ આવશે. પ્રશ્ન નંબર 3, ફકરાને આધારે પ્રશ્નોના જવાબ વિકલ્પોમાંથી યોગ્ય રીતે પસંદ કરીને લખો. તો મિત્રો, અહીં એક ફકરો આપેલો છે તે તમારે વાંચવાનો છે અને એના આધારે જે પ્રશ્નો પૂછાયા છે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ફકરો આપણે જોઈશું તો ચોમાસાનો સમય વીતી ચૂક્યો હતો છતાં વરસાદ ન આવ્યો. કાળુ સહિતના ખેડૂતોના મોઢા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. બધાને ખબર હતી કે અનાજ અને પાણી ખૂટી ગયું હતું. આવનારો સમય ભયાનક હશે એ બાબતની ચિંતા ધરતીપુત્રો સહિત બીજા લોકોને પણ હતી. આ પહેલો દુકાળ ન હતો, પણ આવો દુકાળ પહેલી વાર હતો. માણસ પોતાના પાપ સંતાડવા ઘણું કરે, પણ ભૂખ આગળ શરમ હારી જાય. વર વહુનું ખાઈ જાય અને દીકરો બાપનું ખાઈ જાય એવો કળજુગ જીવતે જીવ જોવાનું દુઃખ કાળને ઘણું હતું. હજુ કાળો વટલાયો ન હતો. મરી જવું પણ માણસ માટે ન જવું એ એનો જીવન મંત્ર હતો. આ ફકરાના આધારે જે પ્રશ્નો પૂછાય છે તેને આપણે જવાબ જોઈશું. તો તેમાં પહેલો જ પ્રશ્ન, કાળુ સહિતના ખેડૂતો શા માટે ચિંતિત હતા? તો એમાં જવાબ આવશે એ, ખેતી નહીં થઈ શકે તે માટે. આગળ 2, કાળનો જીવન મંત્ર કયો હતો? જવાબ આવશે 2, મરી જવું પણ માણસ મટી ન જવું. 3, આ પહેલો દુકાળ ન હતો, પણ આવો દુકાળ પહેલી વાર હતો. આ વાક્ય શું કહેવા માંગે છે? જવાબ આવશે 2, આ પહેલો દુકાળ ન હતો, પણ આ ભયંકર દુકાળ હતો. 4, ધરતીપુત્ર શબ્દનો અર્થ શું હોઈ શકે? જવાબ આવશે છે ખેડૂત. 5, કાળુને કઈ વાતનું ઘણું દુઃખ હતું? જવાબ આવશે 2, ભયંકર દુષ્કાળમાં ખાવા માટે લોકો ગમે તે કરતા. પ્રશ્ન નંબર 4, આપેલી જાહેરાત વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તેમાં એ જાહેરાત આપેલી છે શબ્દોના સથવારે, બાળ વાર્તા, કથન સ્પર્ધા, તમારી કલ્પનાને આપો નવી પાંખ, તમામ વાર્તા પ્રેમી મિત્રો માટે સુવર્ણ તક, તમારી મનપસંદ વાર્તા કહો અને જીતો આકર્ષક ઇનામો. નિયમો અને સૂચનાઓ. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વાર્તાનો સમયગાળો 3 મિનિટથી 5 મિનિટ સુધીનો રહેશે. વાર્તા કોઈ પણ હોઈ શકે, પણ રજૂઆતમાં પોતાની શૈલી હોવી જોઈએ. જરૂરી ચિત્રો અને મહોરાનો ઉપયોગ કરી શકાશે. સ્પર્ધકોએ 31મી માર્ચ 2026 સુધીમાં લાઇબ્રેરીમાં નામ નોંધાવવાનું જરૂરી છે. વિશેષ આકર્ષણ, દરેક સહભાગીને વાર્તાનું પુસ્તક પ્રોત્સાહન ભેટ તરીકે આપવામાં આવશે. આ રીતે એક જાહેરાત આપેલી છે. તેના આધારે જે પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોના જવાબ જોઈશું. આ સ્પર્ધામાં સ્પર્ધકના કયા કૌશલ્યની કસોટી થશે? જવાબ આવશે છે વાર્તા કહેવાની. 2, ધોરણ 6માં ભણતું બાળક આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે?
તો જવાબ આવશે B ના, કારણ કે વાર્તા સ્પર્ધામાં ભાગ લેવા તે યોગ્ય ઠરતું નથી. અહીં ધોરણ 3 થી 5 ના બાળકો માટે છે. 3. તમારી કલ્પનાને આપો નવી પાંખ. આ વાક્યનો અર્થ શું થઈ શકે? જવાબ છે C વિચારો મુક્ત રીતે રજૂ કરવા. 4. કોઈ સ્પર્ધક 7 મિનિટ સુધી વાર્તાની રજૂઆત કરે છે તો આ નિયમ મુજબ શું થશે? જવાબ આવશે C નિયમનો ભંગ ગણાશે, કારણ કે વાર્તા માટે 3 થી 5 મિનિટનો સમય આપેલો છે. 5. એક સ્પર્ધક 1 એપ્રિલે નામ નોંધાવવા ગયો છે, હવે શું થશે? તે નામ નોંધાવી શકશે? જવાબ આવશે B ના, નિયમ મુજબ નામ નોંધાવી શકે નહીં, કારણ કે છેલ્લી તારીખ 30 માર્ચ છે. આગળ પ્રશ્ન નંબર 3. કૌંસમાં આપેલા શબ્દોમાંથી દરેક વાક્યમાં 2 શબ્દોનો ઉપયોગ થાય એ રીતે 4 વાક્યો બનાવો. ઉદાહરણ તરીકે દુનિયા અને મહેનત. તો આપણે વાક્ય બનાવીશું એમાં બંને શબ્દો આવવા જોઈએ. તો મહેનત કરવાથી દુનિયામાં યશ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે અહીં ચાડિયો, વાંસળે, અનુજ, ભગાડે, સૂર, લક્ષ્મણ, પતંગિયો, ડાયનાસોર, આ રીતે શબ્દો આપેલા છે અને 2 શબ્દોનો ઉપયોગ થાય એ રીતે વાક્ય બનાવવાના છે. તમે અહીં કોઈ પણ વાક્ય બનાવી શકો છો. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 6. માગ્યા મુજબ જવાબ લખો. 1. જંગલ, પર્વત, સાબરમતી, દેશ. આપેલા શબ્દોમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધો. તો એ સાબરમતી એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. 2. મેહુલ, પાર્વતી, વિનય, શિક્ષક. આપેલા શબ્દોમાં જાતિવાચક સંજ્ઞા શોધો. તો એ શિક્ષક એ જાતિવાચક શબ્દ છે. 3. અમારા ઘરે મહેમાન આવ્યા, ખાલી જગ્યા વધુ સમય બેઠા નહીં. તો એ સાચો શબ્દ ખાલી જગ્યામાં પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનો છે. તો જવાબ આવશે પણ. અમારા ઘરે મહેમાન આવ્યા પણ વધુ સમય બેઠા નહીં. આગળ જોઈશું તો 4. તેને સાયકલ ચલાવતા શીખવું હતું, ખાલી જગ્યા તેને શાળાએ જવામાં મોડું થઈ જતું હતું. તો આ 2 શબ્દોમાંથી યોગ્ય શબ્દ ખાલી જગ્યામાં મૂકવાનો છે. તો જવાબ આવશે કારણ કે. તેને સાયકલ ચલાવતા શીખવું હતું કારણ કે તેને શાળાએ જવામાં મોડું થઈ જતું હતું. 4. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, વાક્યનો કાળ ઓળખાવો. કાળ ઓળખો. તો એ વર્તમાન કાળનું વાક્ય છે. પ્રશ્ન નંબર 7. આપેલા વિષય પર 7 થી 8 વાક્યો લખો, ગમે તે એક. તો મિત્રો એ 1 સજુ કાકાના પત્ની, કાકી, અને બીજામાં આપેલું છે મારી શાળા. તેના વિશે તમારે 7 થી 8 વાક્યો તમારા શબ્દોમાં લખવાના છે. તો દરેકે પોતાની શાળા વિશે લખ્યું જશે અથવા તો સજુ કાકાની પત્ની વિશે. હવે આગળ આપણે પ્રશ્ન નંબર 8 જોઈશું. આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવવાના છે. તો અહીં શબ્દો આપેલા છે દુઃખ, આશ્ચર્ય, ડર, ગુસ્સો, હાસ્ય. તો મિત્રો તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો છો, તેમાં આ શબ્દો આવવા જોઈએ. અહીં વાક્ય બનાવેલા આપણે જોઈશું તો દુઃખ. રોહિત મેચ હારતા ખૂબ દુઃખી થયો. તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. 2. આશ્ચર્ય. વૈભવ સૂર્યવંશીએ શતક લગાવતા સચિને બહુ આશ્ચર્ય થયું. 3. ડર. અંતર ગરોળી જોઈને ડરી ગઈ. 4. ગુસ્સો. પુત્રએ કામ ન કરતા પિતા ખૂબ ગુસ્સે થયા. 5. હાસ્ય. કરણનો ડાન્સ જોઈને મને ખૂબ હાસ્ય આવ્યું. તો મિત્રો આ રીતે તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. તો મિત્રો આજે જે પેપર લેવલ છે દ્વિતીય સત્રાંશ કસોટી ધોરણ 5માં વિષય ગુજરાતી, તે પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ જે પેપરો બાકી છે તેના મોડેલ પેપર પણ અહીં ચેનલમાં મૂકીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.